વડોદરા મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોન ખાતે સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત એક પેડ માં કે નામ 2.0 વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું સ્વચ્છ ભારત મિશન. સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ, વૃક્ષો વાવો અને પર્યાવરણનું જતન કરો. સાથે વડાપ્રધાનનો જન્મદિવસથી લઈ આગામી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સેવા પખવાડિયો ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે અલગ અલગ 4 ઝોનમાં યોજાયો વૃક્ષો વાવો અને જતન કરો. આજે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16માં આવેલ ગુરુકુળ 4 રસ્તા નજીક ટીપીમાં એક પેડ માં કે નામ તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ તેમજ પાલિકાના દંડક શૈલેષ પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વૈશ્વિક નેતા વિઝનરી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવણ નક્કી કરવામાં આવ્યું છે. આ સેવા પખવાડિયા દરમિયાન અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં મુખ્ય કાર્યક્રમ છે સ્વચ્છોત્સવ, એક પેડ માં કે નામ, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ હોય, મેડિકલ કેમ્પ હોય, વિકલાંગો માટે કીટનું વિતરણ હોય. આ અલગ અલગ કાર્યક્રમો દ્વારા જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જીવન સેવા સુરક્ષા અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત છે. એને સરકાર પોતાની યોજનાઓ 100% સેચ્યુરેટ થાય, જે અંતિમ પંક્તિના માણસો ત્યાં સુધી પહોંચે. સાથે સાથે ભારતની સંસ્કૃતિ અને પર્યાવરણનું રક્ષણ થાય એ માટે પણ સરકાર જે સંકલ્પ લીધા છે. એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત આજે 4 ઝોનમાં અલગ અલગ પ્લોટ આઈડેન્ટિફાઈ કરી અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 4 જગ્યા પર અર્બન ફોરેસ્ટ બનાવી અને છાણી એટલાન્ટિસ જિલ્લાની પાછળ જે મિયાવાકી ફોરેસ્ટ જાપનીઝ પદ્ધતિ એનાથી લગભગ 5500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુરુકુળ 4 રસ્તા પાસે પ્લોટમાં લગભગ 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે આજે. એટલે કહી શકાય કે એક પેડ માં કે નામ અંતર્ગત એક કોર્પોરેશન આવનારા 2 વર્ષમાં 20 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. આવનારા 6 મહિનામાં 5 લાખ જેટલા વૃક્ષો વવાય એ પ્રકારની તૈયારી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1.25 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. આજે ગુરુકુળ 4 રસ્તા પાસેના પ્લોટમાં જે અર્બન ફોરેસ્ટ પ્લાન્ટેશનનું ઉદ્ઘાટન છે, ત્યારે આ પ્રસંગે અમારી વચ્ચે શહેરના દંડક એવા શ્રી શૈલેષભાઈ પાટીલ, એરિયાના કાઉન્સિલર શ્રી ઘનશ્યામભાઈ સોલંકી, સ્નેહલબેન પટેલ, તમામ અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. અને આજના દિવસમાં 8500 વૃક્ષોનું વાવેતર થાય, જેમાં છાણી છે, ગુરુકુળ 4 રસ્તા છે, ભાયલી છે અને કિશનવાડી, આ 4 અલગ અલગ પ્લોટમાં 8500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવનારી પેઢીને જો ગ્રીન વડોદરા આપવું હોય, સસ્ટેનેબલ વડોદરા આપવું હોય, નેટ ઝીરો સિટી આપવું હોય, તો ક્લાઇમેટ ચેન્જના વખતમાં કુલિંગ સારું થાય, કાર્બન ડાયોક્સાઇડનું સિક્વેસ્ટ્રેશન થાય, ઓક્સિજન રિલીઝ થાય અને લોકોને આનંદ મળે, લોકોની હેલ્થ સારી રહે, એ માટે વૃક્ષારોપણ એ જ માત્ર રસ્તો છે. આવો આપણે શું ભેગા થઈ અને વૃક્ષારોપણના ડ્રાઈવને જન આંદોલનમાં પરિવર્તિત કરી વડોદરા શહેરની જે 17% ધરતી પર વૃક્ષારોપણ છે અને 33% ધરતી પર વૃક્ષારોપણ થાય અને મોટી સંખ્યામાં વૃક્ષો થાય, જેથી કરી ને પશુ પક્ષીઓને પણ રહેઠાણ મળે અને જમીનનું ધોવાણ પણ અટકે, જમીનની ફળદ્રુપતા વધે. એના પાંદડામાંથી જે ગાર્ડન વેસ્ટ છે એમાંથી આપણે કોમ્પ્રેસ બાયોગેસ બનાવી શકીએ અથવા ખાતર બનાવી શકીએ. એટલે કહી શકાય કે સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટીનું નિર્માણ કરી શકીએ. આવનારી પેઢીને આપણે સાચા અર્થમાં એક ગ્રીન સિટી, સસ્ટેનેબલ સિટી અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી આપીને